દેવાજભાઈ વાત કરતા હતા કે અલંગમાં લઈ એક વાંદરી પાનું નીકળે તો ગમે નટે લાગે. સાહેબ જીવન એવું જ રાખજો, હર કોઈને તમારામાં આનંદ આવવો જોઈએ ભલા માના. હે અને આજનો આનંદ કેવો છે ને, એક જ ઘડી પછી મારે આમ જો આમ તો હું નથી ગાતો ને, એ સમાજને મોટી ભેટ છે સાહેબ. ગાય અને ગળું કહેવાય, કોક પકડે અને બોશી કહેવાય, કપાઈ અને ગરદન કહેવાય, અને અમથે પડ્યા રહે ને એને ઓયડ્યું કહેવાય. ગિરીશભાઈ પધારો, ભરતભાઈ આવો. વાત એ છે કે જ્યાં આવો રૂડો માહોલ હોય, અને તમે કલ્પના તો કરો જીતુભાઈ 40 વર્ષ પહેલા સપ્તાહ થતી જ તે ન થતી એમ નહીં પૂછો, પણ ત્યારે ગામમાં બુંગણ ભેગા કરતા અને સરસ મજાનો શાસ્ત્રી બાપા હાટું પાલખી બનાવી હોય, અને વાંચવા વાળા જે હતા ને એ બીજા જ્ઞાની બહુ હતા, અને એ લગભગ છે ને વ્યાસપીઠની બહાર નજર ન કરતા ને લગભગ તો આખું વિષયને જ બોલતા, કારણ કે ઓડિયન્સમાં ભાપલા ખોટકાઈ ગયેલા હોય એ બધા આવ્યા હોય. અને પાછા બરોબર 12-1 વાગે ને બાપુ કથામાં તો આમ નિહાકા નાખતા એમ કહેતો અરે અરે શું કામ પ્રસાદની વાસ આવી હોય. પણ તમે વિચાર તો કરો કે આજ યુવા પેઢી બાપુ આ કથા બાજુ વળી છે, યુવા પેઢી ભજન બાજુ વળી છે, યુવા પેઢી સાહિત્ય બાજુ વળી છે. આ મોટી વાત છે. નહીં તો એક ડોશીમાને પરાયણે લઈ ગયા કથામાં. હમણાં મને એક ભાઈએ કીધું મને કે માયાભાઈ અત્યારે તમે બધે પ્રોગ્રામ કરો છો, આ કથા અમુક તો આ પ્રોગ્રામના કથાના એવા કંઈક અંદર કોને ખબર એને હું ઉગ્યું હોય નથી પોતાનું મોકલતા, પબ્લિકને રોકી રાખે છે ને સમાજના પૈસા લીલા લેર કરે છે ને. તો હું તારા બાપુજીની ખાણ છે, તારા પોતાના પૈસા છે ક્યાંય? પૈસો કોઈનો થયો જ નથી સાહેબ. અને રૂપિયા થતા વાર નથી લાગતી. એક હરખો પોપડો ઉલાળ નાખો અથવા હારા માણાનું બૂસ મારી ગયો તો રૂપિયાવાળા તરત થઈ જવાય. રૂપિયાવાળા થવા માટેનો કોઈ પ્રોગ્રામ છે જ નહીં. એને જાતાય વાર નહીં લાગે. પાછું કોકી તો એરું ને ઘીરે એરું મહેમાન થઈ જાય. પણ સંસ્કારને આવતાય પેઢીયું લાગે ને સંસ્કારને જાતાય પેઢીયું લાગે. ભલા માણા જ્યાં સંસ્કાર હોય એ સંસ્કારને જાતા ને આવતા પેઢીયું લાગે સાહેબ. બાકી તો સમજણ ન હોય તો શું કરી લેવું. એક ભાઈને અરીસો જડ્યો, ગીરમાં ફરવા ગયા અને અરીસો ઈ સમયમાં તમને એમ થાય કે જંગલમાં અરીસો ક્યાંથી આવ્યો એ તમને કહું. જંગલમાં શહેરના માણસો સિંહ જોવા ગયા હતા, ત્યારે એકચ્યુઅલી બહેનોય હોય ને, આપણે પુરુષ પાસે અરીસા ન હોય. આપણે તો ઘરેલી તૈયારથી નીકળીને પછી એટલું કરી લઈએ એટલે એ ગપ દઈને હેઠા. પણ બૈરામાં જોજો 5 કિલોમીટર ગામ આઘું હશે ને, આપણે એમ કહે કે હવે 5 મિનિટમાં આપણે પહોંચ્યું તો ધડદીને પર્સ ખોલશે અને તરત અરીસો કાઢીને ટૂંકમાં એ જોવા ગયેલા. એ બરોબર આમ કરતા હતા ને એમાં હાવજ આવી ગયો. અને ઘણા તો હા હા એટલું બોલો, વસ બોલે તો ઘર આવી ગયું હોય. ભીખુદાનભાઈ વાત કરતા હતા, એક નેહડાવાળા નામ દીધું કે એ લોકો મુંબઈથી કંઈક ફરવા આવેલા અને બહેનનો બહુ વજન હતો. ગાડીમાંથી 3 જણાએ ઉતાર્યા જંગલમાં. હકીકત એટલા વજનદાર સાવજ દર્શન માટે આવેલા. એકચ્યુઅલી એ હાવજ દર્શને આવેલા, એમાં હાવજ આવ્યો ને બધા હતા. આ બેન ક્યારે ગાડીમાં સડી જાય કોઈને ખબર ન રહી. બોલો ને, જેને ઉતારવામાં 3 જણા જોયા થઈને હાચે વૈયા ગયા. આનું નામ હાવજ. એવો માણસ પણ હોઈ શકે. એટલે ટૂંકમાં એ જોવા ગયેલા ને હાવજ આવી ગયો ને, એમાં આ અરીસા પીડ્યા રહેલા. એ કોઈને જડ્યા. હવે એ જેને જડ્યો એને કોઈ દી જિંદગીમાં અરીસો જોયેલો જ નહીં. અને પહેલી વાર જે માણસ બાપુ સામે અરીસો જોવે અને એ પોતે દેખાય એને ખબર જ નહોતી. નવું જ લાગ્યું. વાહ વાહ વાહ, એ ક્યાં વાત હે. હા ખુશ થઈ ગયો. પછી તો એટલો બધો ખોવાઈ ગયો ને ઘરે જ ન જાય. કોક આવી જાય ધડ પછાડીને પાછું આમ હતાડી દે, બધા વૈયા પાછું કાઢે. ક્યાં વાત હે. એની પત્ની નહીં છું કે 3 દી તમારું ઘૂઘલું ગયું ક્યાં, આ ઘડીક નો રહીએ કે ના આ ગયો ક્યાં એમ. એટલે બેન ભાતલીને વાડી આવી ત્યાં તો અરીસામાં ખોવાઈ ગયેલો. પણ બાઈને આવતી જોઈ પાછો અરીસો હતાડી દીધો. એને પત્નીને છું મારું એક છુપાવ્યું.
જમવા બેસાડી વાતવે વળગાડી ધીમેક દિન પછેડી ખેંચી લીધી અને જોયું તો અંદરથી અરીસો એણે નહોતો જોયો. એણે સામું જોયું તો એ દેખાણા અને રોવા મળી. મારો રોયો ઘરે હેનો આવે, બીજી બાય લાવ્યો. અને અરીસા સામી જે ખીજાણી, શિબલી કોઈના ઘરમાં દિવાળીઓ ન મરાય. અને રોતી રોતી ઘરે ગયો. ઘરે જઈને એને હાહુને કીધું તમારા દીકરાને આવું ન કરાય. મને કવામાં ઉતારીને વરત કાપ્યો મારો. મને પૂછ્યું હોત તો હું ના ન પડત, એક વાડીએ રહેત ને એક ઘરે રહેત. પણ મને પૂછ્યું હોત તો સારું હતું. અરે કે પણ શું કર્યું મારા દીકરા? મારી જીભ નથી ઉપડતી, તમારા દીકરા એવું કર્યું કાંઈ. અત્યારે પરિસ્થિતિ બાપુ શું છે, કોઈને હવના દીકરાને નથી હાસવવા, હવને હાહુના દીકરાને જ હારવવા સુધારવા છે. એના દીકરાને નથી સુધારવું, હાહુનો દીકરો સુધરવો જોઈએ. એને હાહુ ખીજાણા, મારા દીકરો શું કર્યું તો કે બીજી બાય લાવ્યો, ક્યાં છે તો આ રહી. ડોશી અરીસો નતો જોયો. ડોશી રોવા મળે, મારો રોયો લાવ્યો હાવ બૂઢી લાવ્યો હાવ. સમજણ વગરનું જીવવું ભલે જીવો વરસ હજાર, સમજીને જીવો ઘડી એક તો સમજો બેડો પાર. જ્યાં સમજણ આવી જાય. અને ત્રીજી વાત એ કહું સાહેબ, માણસ અને ઈશ્વર, આ જનતા છે ને એ પરમાત્મા છે. જનતાને જનાર્દન કીધી છે. આ સમાજ જે છે, આપ બેઠા છો ને, આપ અમારા માટે ભગવાનનું વિરાટ સ્વરૂપ છો. ગીતાની અંદર ભગવાને વસુભાઈ કીધું છે, તો ભગવાને વિરાટ રૂપ દેખાડ્યું તો કેવો લાગ્યો ભગવાન? તાકે અનેક માથા, અનેક હાથ, અનેક મુખ. તો આજ અમારી સામે તમે અહીં બેઠા છો અને વચ્ચે જિજ્ઞેશ દાદાથી લઈને આપ જેવા સંતો, અને આપ બધાને જોઈ છે ને, એ તો અહીંથી જોવો તો ખબર પડે કે આ વિરાટ રૂપ સમાજનું કેવું છે. તમે ઈશ્વરને જગતને કોઈ દી ન ચેતરી શકો. ભલામણા જગત પણ ઈશ્વર છે. અત્યારે સમય પ્રમાણે બાપુ બધું સારું થતું જાય. નેતા હારા આવ્યા, આવા સંતો હારા આવ્યા. આ આપણે જે વળામાં આવ્યા છે ને, એ ટોપના પેટનું આવ્યું બધું. હાવ સ્ટેજ ઉપર કલાકાર જુઓ તો કીર્તિદાન ગઢવી, દેવાજભાઈ, કેવા બધા કલાકારો, એ બધા ટોપ ટોપ ટોપ. સાજિંદા જુઓ તો તોડી નાખે એવા. પહેલા તો જમાનામાં સારું ઢોલકી વગાડે એક રમકડું હતું. આજ તમે જુઓ સાજિંદા એટલા સાઉન્ડ, આ ભટ્ટના સાઉન્ડ સોયત્રા કાઢ નાખે. ક્યાં વધાવો એને તાળીઓથી વધાવો. અને વજુભાઈ તમારા મંડપ જો મને એમ લાગે હરગ બરગમાં આવા મંડપ હશે નહીં હો. સ્વર્ગમાં એટલું બધું આયોજન થઈ જ ન શકે, એટલી જગ્યા જ નથી ત્યાં. હા, હું જોઈને આવ્યો. જો ત્યાં હરગમાં જ શાંતિ હોય તો એટલા બધા માણાની વસ્તી અહીં હોય. કારણ કે જેટલા ગુજરી જાય ની વાહ આપણે એ જ લખીએ કે અમારા પિતાશ્રી સ્વર્ગવાસ પામ્યા છે. તો નરકમાં તો કોઈ ગયું જ નથી. અને લગભગ આપણે ખરેખર જઈએ ને દાદા એક જ પેટર્ન હાલે. દાદાએ આંખો ખોલી, મારે સામું જોયું, ક્યાં છે બધા ભાઈઓ? બધાને બોલાવી લ્યો. બધા ભાઈને ફોન કર્યો, બધા ભાઈઓ પાણી પાયું, બહેનોને બોલાવી લ્યો. બધી બહેનોને બોલાવી લીધો. પછી બધાને આમાં હાથ જોડીને દાદા વૈયા ગયા. એટલે તારા દાદા હિમાલયમાં તપ કરતા થાય એટલે બધા જાણતા હતા. ભાઈ મૃત્યુની કોઈને ખબર જ નથી પડતી. કોઈ મહાપુરુષોને ખબર પડે છે, પણ જે શાસ્ત્રની નજીક રહેતો હોય એને 110% ખબર પડે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણે જે કાંઈ કરીએ છીએ ઈશ્વરની કૃપાથી જ કરીએ. કોઈ પણ વીરવર પુરુષ નહીં, તે ઈશ્વર જ મોકલ્યો હોય છે એનું કાર્ય કરવા માટે. આ કથા માટે તે દાદા અમે એ જ કરીએ છીએ કે ભગવાન કૃષ્ણએ જ મોકલ્યા હોય કે આ યુવા પેઢી અને આજ એટલી થનગનાટ થઈ રહી છે, તો આવો ભગવાનનું ગાન કરો. અને એ કૃપા હોય તો જ થઈ શકે. મારે એક નાનો તમને હસાવાય છે મારે, પણ વાત એટલી છે સાહેબ કે આ રામ કૃપા એને રોજ દિવાળી. આવા રંગના ટાણા હારા કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા. એક ભાઈના પતિ બીમાર પડ્યા. હમણાં તો બીમાર પડે ને તરત માણા રિપોર્ટ કરાવી આવે કે કોવિડ નથી ને. તે આ ભાઈ બીમાર હતા, લગભગ 15 દી બીમાર રહ્યા, પણ કઈ હરખું ન થયું. રોજ 2 ડોક્ટર બદલે. તેની પત્નીએ કીધું કે કેમ કાંઈ આમ અસર કાંઈ ફેરફાર થાય છે, કાંઈ તમને આમ હક થાય છે કે નથી થતું હક?
કોની કોની દવા લીધી કે ભાસ્કરભાઈની દવા લીધી, વિનોદભાઈની દવા લીધી, રાકેશભાઈની દવા લીધી, રમણીકભાઈની દવા લીધી. એટલે પછી ઓલા બેને પૂછ્યું મકવાણા સાહેબની દવા લીધી? તો ઓલો કે મકવાણા સાહેબ તો ઢોરના ડોક્ટર છે ગાંડી. તાકે હું એ જ કહું એની લ્યો ને તો જ તમને અસર થાય, તમારામાં માણાના ડોક્ટરની અસર નહીં થાય. કારણ કે તમે બપોર સુધી ભૂંડ ઘોડે હુવો છો, લખણ બધા તમારા ઈ છે. જાગો ત્યારે સીધા ગધેડા ઘોડે ભોંકો છો અને ખૂટિયા જેટલું તો ખાવ છો. તમને માણાની અસર. જો ઘરના ઓળખી જતા હોય આપણને. એટલે પતિ પત્ની બે ફરવા ગયેલા બરોબર, આમ જૂ સોપાટી ઉપર મુંબઈ. આ બધી વાતો હું બહાર નહીં કરવાનો છું, અહીંની વાતો કાંઈ છે જ નહીં. કારણ કે આપણો જિલ્લો જ અમરવેલી છે. અમરેલી એટલે અમરવેલી છે. અહીંયા સંત સુરા નીપ જાવતી આ હોરઠ રતનની ખાણ છે.